પોરબંદરમાં અનેક સ્થળો પર સફાઈનો અભાવ જોવા મળે છે. પક્ષી અભયારણ્ય નજીકના માર્ગ ઉપર ગંદકી અને ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પોરબંદરના પક્ષી અભયારણ્યથી વોકિંગ વે તરફ જતા રસ્તે સમગ્ર માર્ગ પર ગંદકી જોવા મળી રહી છે. માર્ગની બંને બાજુ ઝાડી ઝાખરા અને પથ્થરોનો મલબો ખડકાઈ ગયો છે, જેના કારણે જીવજંતુનો ઉપદ્રવ પણ વધી ગયો છે. અહીં રાખવામાં આવેલી કચરાપેટી પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે, જેના કારણે કચરો બહાર ઉભરાઈ રહ્યો છે અને આ કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહ્યા છે, જેથી રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત આ વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા છે, ત્યારે ઝેરી જનાવર કરડવાનો પણ ભય રહે છે. ઉપરાંત સમગ્ર રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી સ્થાનિકોને મુશ્કેલી વધી રહી છે. હું ડિમ્પલ જોશી. આપ જોઈ રહ્યા છો પક્ષી અભયારણ્યનો પાછળનો વિભાગ તમને દેખાઈ રહ્યો છે. જે બધી દિવાલ છે તેની નીચે સતત પથરા, સતત એટલો બધો કચરો છે કે ત્યાંથી બાજુમાંથી નીકળીએ છીએ પણ એકદમ વાસ મારે છે. ખૂબ જ મચ્છર અને ગંદકી થાય છે. સાંજ પડે તો એટલી જીવાત થઈ જાય છે કે બારોબાર કોઈ નીકળી નથી શકતું. નાના છોકરા રમતા હોય છે, ત્યાંથી જનાવરની પણ અમને બીક લાગે છે. કચરાપેટી મૂકવામાં આવેલી છે પણ કચરાપેટીમાં જરાય એટલી સારાવાટ નથી, કેટલી ગંદી છે અને આખી ખુલ્લી છે કે નીચેથી કચરો પાછો નીકળી જાય છે અને એને કચરો ન્યા જ ઢગલો થાય છે. કચરાપેટીની માંગ કરી છે છતાં કચરાપેટી પાછી મૂકવામાં આવેલ નથી અને અમારી બધાની માંગ છે કે અહીંયા રોડ બની જાય અને આ જે કચરો છે એ બધો સાફ થઈ જાય. ઝાડી ઝાકડા છે, આ ઝાડવા છે, બધું સાફ થઈ જાય, જેથી કરીને જીવાત કે જીવડા કોઈ પણ છોકરા બહાર રમતા હોય તો કોઈને તકલીફ ન થાય, એવી અમારી માંગ છે. પોરબંદર પાલિકા એક તરફ વિકાસની મોટી વાતો કરે છે તો બીજી તરફ પક્ષી અભયારણ્ય નજીકના રોડની જે હાલત છે તેવી હાલત શહેરમાં અનેક સ્થળો પર જોવા મળે છે. ત્યારે પાલિકા દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.